મારા અભ્યાસ પૂર્ણ કર્યા પછી મેં પરીક્ષા આપી હતી. પરિણામ આવવામાં 2 મહિનાનો સમય બાકી હતો. હું ઘરે જ ફ્રી રહેતો હતો. દરરોજનો મારો રૂટીન એક સરખો જ હતો. સવારે હું કોલેજ જતો અને સાંજે આવીને જીમ જતો. છેલ્લા 4 વર્ષથી આ જ રીતે ચાલતું હતું. એક દિવસ હું ઘરે જ હતો અને મારી માં કોઈ સાથે ફોન પર વાત કરતી હતી. થોડી અવાજ મારી માનો મને પણ સંભળાતો હતો. થોડી વાર પછી ઘરે આવનારી પાસે આવી અને બોલી, તને રેલવે સ્ટેશન સુધી જવું પડશે. તારા મામા અને મામી ઇન્દોરથી આવી રહ્યા છે. ટ્રેમાને પૂછ્યું કે મારા મામા અને મામી તો કોઈ છે જ નહીં, તો આ કોણ આવી રહ્યા છે? માએ મને સમજાવ્યું કે તેઓ અમારા દૂરના રિશ્તેદાર છે અને રિશ્તામાં તામાં લાગે છે. માએ મને સમજાવ્યું કે તેઓ અમારા ઘરે ક્યારેય આવ્યામાં લાગે છે. તેઓ અમારા ઘરે ક્યારેય જોયા હતા. જૂનનો મહિનો હતો, તેથી ગરમી ઘણી વધી રહી હતી. હું તૈયાર થઈને સ્ટેશન તરફ નીકળી પડ્યો. અડધો કલાક પછી હું સ્ટેશન પર પહોંચી ગયો અને પ્લેટફોર્મ પર ઇંતજાર કરવા લાગ્યો. માએ મને તેમનો ફોન નંબર આપ્યો હતો, જેથી હું તેમની સાથે વાત કરી શકું. હું તેમને પહેલાં ક્યારેય જોયા ન હતા, તેથી હું ત્યાં જ ઇંતજાર કરતો રહ્યો. પછી ટ્રેન આવી અને હું ત્યાં ઊભો જોઈ રહ્યો. આટલી ભીડમાં તે બંનેને ઓળખવું પણ સરળ કામ ન હતું. થોડી વાર પછી કે તેઓ સ્ટેશનની બહારની તરફ નીકળી રહ્યા છે. હું સ્ટેશનની બહાર જઈને ઇંતજાર કરવા લાગ્યો. ત્યાં ઘણા લોકો આવી જતા હતા. મારી નજર સામેની તરફ આવતી એક સ્ત્રી અને એક પુરુષ પર રહી. મેં ફોન કર્યો તો તેમણે ફોન ઉપાડ્યો અને હું સમજી ગયો કે પાછળ આવી રહ્યા હતા અને મામી તેમની પાછળ આવી રહ્યા હતા. મેં તેમને નમસ્તે કરી અને કહ્યું, હું ઊંચી ગયા. મેં તેમને નમસ્તે કરી અને કહ્યું, હું હેરી છું. માએ મને તમારા લેવા મોકલ્યો છે. મામી મારી આંખોમાં જોઈ રહી હતી. મામીએ પૂછતા કહ્યું, તું બલદેવનો છોકરો છે ને? તો મેં કહી દીધું, હા. હું મામીને જોઈ રહ્યો હતી અને ટોપ નાખ્યું હતું. પાછળ મામા તેમનું સામાન ઉંચકીને ચાલી રહ્યા હતા. મામીના હાથમાં એક મોટું બેગ હતું, તેથી મેં તે બેગ મામીના હાથમાંથી લઈ લીધું અને ચાલવા લાગ્યો. હું મામી સાથે હતો અને મામા પણ અમારી સાથે જ ચાલી રહ્યા હતા. મારી નજર મામીના શરીર પર જ જતી હતી. ભલે મામીનો રંગ સાવળો હતી કે કોઈ પણ તેનો દીવાનો થઈ જાય. ક્યારેક હું મામી તરફ જોઈ રહેતો અને ક્યારેક મામા મારી તરફ જોવા લાગતા. હું સ્માઇલ કરી દેતો અને મામી પણ મુસ્કવા લાગ્યા. અમે ગાડીમાં બેઠા અને ઘરે પહોંચી ગયા. ઘરે મામા અને મામીને જોઈને મારી માં ખૂબ જ ખુશ દેખાતી હતી. હું મામા અને મામી સાથે બેઠા હતા. મારું ધ્યાન વારંવાર મામી પર જ જતું હતું. મારા મનમાં મેં વિચારી લીધું હતું કે હું મામી સાથે વાત કરીને જ રહીશ. છોકરીઓના મામલામાં મારી કિસ્મત હવે ઘણી સારી રહેતી હતી અને શરૂથી જ તો માએ ખાણું લગાવી દીધું અને અમે બધા ખાવા લાગ્યા. હું હજુ પણ મામીને જ જોઈ રહ્યો હતો. મામી પણ મારી તરફ જોઈ લેતી અને આવી રીતે દિવસ બીતી ગયો. રાત થઈ, ગરમીના દિવસો હતા, તેથી હું નહાવા માટે બાથરૂમમાં ગયો. હું રાત્રે ક્યારેય અંડરગાર્મેન્ટ્સ નહોતો પહેરતો, કારણ કે ગરમીને કારણે પરસેવો આવતો અને મને ખંજવાળ આવતી. હું રાત્રે માત્ર એક નિકર અને ટી શર્ટ પહેરીને સૂતો હતો. નહાઈને માત્ર એક નિકર અને ટી સામે મામી આવી ગઈ. મને જોઈને હસવા લપેટી લીધું અને બહાર આવ્યો તો શા માટે ફરે છે? મેં કહ્યું, મામી, બસ કપડાના માત્ર તૌલિયું લપેટીને શા માટે ફર્યો છું? મામીની નજર જાણે મારા શરીરને જ નિહાળી રહી હતી. હું મારા રૂમમાં ગયો અને નિકર તથા ટી શર્ટ અલમારીમાંથી કાઢવા લાગ્યો. ત્યારે આખા રૂમમાં અંધારું થઈ ગયું. મેં તૌલિયું ઉતારીને નિકર પહેરવા લાગ્યો હતો કે ત્યારે લાઇટ આવી ગઈ. મેં જોયું કે મામી રૂમના દરવાજા પાસે ઊભી થઈને મારી તરફ જ જોઈ રહી હતી. હું વિના કપડાના ઊભો હતો. તેમને જોઈને મને કંઈક થવા લાગ્યું હતું. મામી મને જ જોઈ રહી હતી અને હું મામીને જોઈ રહ્યો હતો. 15 સેકન્ડ સુધી મામી મારી તરફ જોઈ રહી અને મુસ્કુરાઈને અંદર આવી. પોતાનું બેગ ખોલ્યું. તેમાંથી પોતાનું તૌલિયું અને કપડાં કાઢ્યા અને મારી તરફ વળીને મુસ્કુરાઈ. પછી બાથરૂમ તરફ ચાલી ગઈ. હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. હું જલ્દીથી પોતાના કપડાં પર આવી. બહાર ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોવા લાગ્યો. ત્યારે મામી બહાર આવી. ગુલાબી રંગનું નાઇટ સૂટ પહેરીને મસ્ત લાગી રહી હતી. નાઇટ સૂટ નીચેથી થોડું શોર્ટ હતું, જેના કારણે મારી પાસે જ આવીને બેસી ગઈ. મામી વાતો કરવા લાગી હતી કે ત્યારે મારા પપ્પા બહારથી આવી ગયા. મેં મામીને કહ્યું, કદાચ મારા પપ્પા આવી ગયા છે. પછી હું, પપ્પા અને મામી એ જ ડ્રોઈંગ રૂમમાં બેસીને વાતો કરવા લાગ્યા. મારું ધ્યાન વાતો પર નહોતું, ફક્ત મામી પર હતું. મામી પણ મને જ જોઈ રહી હતી. થોડી વાર પછી અમે ખાણું ખાધું અને હું છત પર ટહેલવા માટે ચાલી ગયો. મામા પણ પપ્પા સાથે વાતો કરવામાં લાગેલા હતા અને મામી સાથે વાતો કરતી હતી. મામા અને પપ્પા થોડી વારમાં બહાર ચાલી ગયા અને હું ઉપર છત પર જ હતો. ત્યારે મામી ઉપર આવી ગઈ.
કહ્યું, શું કરી રહ્યા છો? મેં કહ્યું, કંઈ નહીં, બસ આવી રીતે ટહેલી રહ્યો છું. પછી મામી મારા અભ્યાસ વિશે વાતો કરવા લાગી. હું મામીની પાસે ઊભો હતો. મારી તો હાલત ટાઈટ થઈ ગઈ હતી. હું પોતાને છુપાવવા માટે એક તરફ વળી ગયો. તો મામીએ પૂછ્યું, શું થયું મારા પ્યારા હેરી? મેં કહ્યું, હવે મને મારા પ્યારા હેરી શા માટે કહો છો? મામીએ કહ્યું, તું મારો એકલો ભાંજો તો છે ને. તારી મારી સાથે ફોન પર તારા વિશે વાતો કરતી રહેતી હતી. મેં મામીને કહ્યું, મામી મને માફ કરજો. મામીએ પૂછ્યું, માફી શા માટે માંગો છો? મેં કહ્યું, જ્યારે લાઇટ બંધ હતી ત્યારે મેં વિચાર્યું કે જલ્દીથી કપડાં બદલી લઉં. મેં દરવાજો બંધ કર્યો ન હતો અને અચાનક લાઇટ આવી ગઈ. પછી તમે આવી ગયા. મારી વાત સાંભળીને મામી હસવા લાગી. પછી કહેવા લાગી, મામીથી શું શરમાવું? મામી ધીરે ધીરે લગ્ન વિશે પૂછ્યું તો મામીએ કહ્યું કે મેં મામીને તેમના બંનેના લગ્ન વિશે પૂછ્યું તો મામીએ કહ્યું કે તેમના બંનેના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા. તેઓ ઇન્દોરમાં નોકરી કરે છે અને તેઓ મારા પપ્પા પાસે આવ્યા છે. મેં બાળકો વિશે પૂછ્યું તો તેમણે વાત બદલી દીધી. મામીએ મારી પાસેથી મારો ફોન નંબર લઈ લીધો. મામીએ મને કહ્યું કે તારા ખભા પર જે ટેટુ બનાવેલું છે તે મને ઘણું ગમે છે. મને તે ટેટુ જોવું છે. મેં મામીને કહ્યું કે તેના માટે મારે મારું ટી શર્ટ ઉતારવું પડશે. મામીએ કહી દીધું, ઉતારી દો. તું એટલો શા માટે શરમાઈ રહ્યો છે? મામી મારા ખભા પર બનેલા શેરના ટેટુને જોઈ રહી હતી. મામી મારા ખભા પર બનેલા શેરના ટેટુને જોઈ રહી હતી. મામી તે ટેટુ પર પોતાનો હાથ ફેરવી રહી હતી. તેમનો સ્પર્શ મને અંદરથી બેચેન કરી રહ્યો હોય. મામીએ કહ્યું, તારું શરીર તો ઘણું ચુસ્ત અને દુરુસ્ત છે. તું જીમ જાય છે શું? મેં કહ્યું, હા. મામીએ બોલી, તારું ટેટુ ઘણું સુંદર છે. તારા પર ઘણું સારું પણ લાગે છે. મામી મારી નજીક એવી રીતે ઊભી હતી જાણે મારી પ્રેમિકા હોય. તેમની આંખોમાં મને અલગ જ કશિશ દેખાઈ રહી હતી. મન કરી રહ્યું હતું કે તેમના હોઠ પર કિસ કરી લઉં, પણ હું એવું કરી શકતો ન હતો. મેં કહ્યું, મામી હવે હું ટી શર્ટ પહેરી લઉં છું? મામીએ બોલી, હા, જો તું મને એકલામાં પૂનમ બોલાવવા માંગતો હોય તો બોલાવી શકે છે. મેં કહ્યું, આવું શા માટે? તો તેમણે કહ્યું, મારી અને તારી વચ્ચે ઘણો તફાવત નથી. વાત ફક્ત એટલી છે કે મારા લગ્ન થઈ ગયા છે. નહીં તો હું પણ તારી જેમ હજુ અભ્યાસ કરતી હોત અથવા કોઈ સારી જોબ કરતી હોત. મેં કહ્યું, ઠીક છે પૂનમ, પણ બધાની સામે મામી જ કહીશ. અને તેમણે પણ હામી ભરી દીધી. આવી રીતે ઘણા દિવસો વીતા હતા. એક દિવસ મામીએ મને પૂછ્યું, તારી કોઈ ગર્લફ્રેન્ડ પણ છે શું? મેં મામીને ના પાડી દીધી. મામીએ બોલી, આવું તો હોઈ શકે જ નહીં. કોઈ તો જરૂર હશે. મેં કહ્યું, કોઈ નથી. મામી, આજ સુધી કોઈ એવી મળી જ નથી જેને હું પોતાની પ્રેમિકા બનાવી શકું. તો મામીએ બોલી, તને કેવી જાતની છોકરી જોઈએ છે? મેં કહી દીધું, તમારા જેવી. તે જોરથી હસી અને બોલી, તો બનાવી લાગ્યો. બનાવી લે પછી. મામીને કહ્યું, તમારું નાઇટ સૂટ ઘણું મસ્ત લાગે છે. મામીએ કહ્યું, મારી પાસે બીજા પણ કપડાં છે. આવતા પહેલાં થોડા દિવસ પહેલાં જ ખરીદ્યા છે. હું તને નીચે ચાલીને બતાવું જ ખરીદ્યા છે. પછી માએ નીચે બોલાવવા માટે અવાજ કર્યો. ચા પીવાનો વખત થઈ ગયો હતો. અમે બધા એક સાથે બેસીને ચા પીવા લાગ્યા. મામી મારી સામે જ બેઠી હતી. પછી મને લાગ્યું કે મારા પગની નીચે કંઈક ટચ થઈ રહ્યું છે. મેં થોડું નીચે કે મારા પગની નીચે કંઈક સરખાવી રહી હતી. મેં પણ મારા પગને પોતાના પગથી શરૂ કરી દીધા. મેં પણ મામીના પગને સરખાવવા શરૂ કરી લાગી. પછી બધા પોતપોતાના રૂમમાં ચાલી ગયા અને મામી મારા રૂમમાં આવી, કારણ કે તેમનું કેટલુંક સામાન મારા રૂમમાં પડ્યું હતું. મામી મારી સામે ખુરશી પર બેસી ગઈ અને લગાતાર મારી તરફ જ જોઈ રહી હતી. કદાચ મામી મારી નજીક આવવા માંગતી હતી, પણ હજુ હું એટલું કંઈ કરી શકતો ન હતો, કારણ કે અને પપ્પા પાસે જ હતા. હું મામીને તેથી વધુ કંઈ પણ નહોતો કહી રહ્યો. મામી પોતાના બેગમાંથી સામાન કાઢવા લાગી અને મને પોતાના કપડાં બતાવવા લાગી. તેમના શોર્ટ્સ, જીન્સ, નાઇટ સૂટ અને મિની સ્કર્ટ ઘણા મસ્ત હતા. મેં મામીને પૂછ્યું, તમે મિની સ્કર્ટ પણ પહેરો છો? તો તેણે બોલી, બસ એકવાર પહેર્યું હતું, પછી નહીં પહેર્યું. તો મેં આવી રીતે પૂછી લીધું, મામાએ કંઈ કહેતા નથી તો? મામીએ કહ્યું, અરે ના, તેઓ જાતે મને કહે છે કે જે દિલ કરે તે કરો. થોડી વાર પછી મામા અને પપ્પા બહાર ચાલી ગયા. મામીની ઉંમર કેટલી વધુ ન હતી. મારા ગતિ મારા કરતાં ઓછી ઉંમરની હતી. મારા કરતાં થોડા જ વર્ષ વધુ હતા, પણ લાગતી મારા અંડર ગાર્મેન્ટ પર ગયું. મેં મજાકમાં બોલી દીધું, શું નંબર છે? મામીએ મુસ્કુરાતા કહ્યું, લખેલું છે, જોઈ લો. મેં પણ હસતા કહ્યું, હું તો અસલમાં જોવા માંગુ છું. પછી મામી મારી તરફ જોવા લાગી અને મુસ્કુરાવા લાગી, જોઈ લો જે જોવું, અને બોલી, જોઈ લો જે જોવું હોય તે. અને વચ્ચેની રેખા મને સાફ સાફ નજરે આવવા લાગી હતી. મામીને આવી રીતે જોઈને મારા અંદર કંઈક ઉછાળો આવવા લાગ્યો હતો. મેં પોતાનો એક હાથ અંદર નાખી દીધો અને જોરથી દબાવી દૂત મામી તરફડી ઉઠી. મેં પોતાનો હાથ બહાર કાઢ્યો તો મામીએ બોલી, બસ વધારે નહીં. તો મેં કહ્યું, હજુ નહીં. પછી મામીએ બોલી, તું તે વખતે મારી સામે ઊભો હતો. નજારો ઘણો મસ્ત હતો. તો મેં કહ્યું,
હજુ પણ એવો જ છે. તું જોવા માંગે છે તો જોઈ લે. મામીએ પોતાનો હાથ અંદરની તરફ કરી દીધો અને હાથ ઘસવા લાગી. મામીએ બોલી, હેરી, આ તો લાજવાબ છે. મેં કહ્યું, સામેની તરફથી જોઈ લે. પૂનમ મામીએ સામેની તરફ બહાર કાઢ્યું તો તેને જ જોઈ રહી હતી. પછી મને પપ્પા અને મામાની અવાજ આવી. અમે બહાર આવ્યા તો જોયું કે મામાએ દારૂ પી રાખ્યો હતો. મને જોઈને આશ્ચર્ય થયું કે મામા હવે દારૂ પીવે છે. મા બોલવા લાગી કે મામા હવે દારૂ પીવે છે. મામા અને મામી બંને મારા રૂમમાં સૂવા ચાલી ગયા. મા અને મામી પોતાના રૂમમાં ચાલી ગયા અને હું ડ્રોઈંગ રૂમમાં લેટ ગયો. પછી મેં પૂનમને ફોન પર એક મેસેજ કર્યો અને સાથે જ તેણે જવાબ આપી દીધો. મેં પૂનમને કહ્યું, જ્યારે મામા સૂઈ જાય તો મારી પાસે ડ્રોઈંગ રૂમમાં આવી જજો. તો તેણે માની લીધું. પછી હું પૂનમ સાથે મેસેજ પર ચેટ કરતો રહ્યો. તેણે કહ્યું કે તે દરરોજ દારૂ પીને આવે છે. તેની સાથે યોગ્ય રીતે વાત નથી કરતા. બસ પોતાના નશામાં ચૂર રહે છે. 2 વર્ષ થઈ ગયા લગ્ન કર્યાને, પણ પ્રેમનો એક પણ પળ તેમણે સાથે નથી વિતાવ્યો. પૂન પ્રેમનો એક પણ પળ તેમણે સા વિશે બધું કહી દીધું. પૂનમે બોલી, હું તને એક વાત કહું. મેં કહ્યું, હા જી બોલો. પૂનમે બોલી, હું તને પસંદ કરવા લાગી છું. જાણું છું કે આ બધું ખોટું છે, પણ ખબર નથી ક્યારે અને કેવી રીતે. મેં કહ્યું, હું પણ તને પસંદ કરવા લાગ્યો છું. પૂનમે કહ્યું, તારા મામાએ આજ સુધી મને ક્યારે પ્રેમ નથી કર્યો. તેઓ બસ તારા નશામાં ચૂર રહે છે. સાથે જ ભરીને પ્રેમ કરીશ, પણ તું જાણે છે કે અમારું શું રિશ્તું છે. તેથી આ વાત કોઈને પણ ખબર ન પડે. તો મામીએ કહ્યું, વાતો કરતા કરતા રાતના 12 વાગી ગયા હતા. પૂનમે બોલી, હું તારી પાસે આવી રહી છું. તો મેં કહ્યું, આવી જા. તેણે બહાર આવ્યા પછીમાં અને પપ્પાવાળા રૂમને બહારથી બંધ કરી દીધો. હું આવતા જ મામીને પોતાના ગળામાં લગાવી લીધી અને તેને પ્રેમ કરવા લાગ્યો. અહીં તે કિસ કરવા લાગ્યો. પછી હું પૂનમને ઉપરના રૂમમાં લઈ ગયો અને તેને અંદરથી બંધ કરી દીધો. મામીને જી ભરીને કિસ કરવા લાગ્યો. મામીને તો જાણે જરૂર ચડી ગઈ હતી. તેણે મચડવા લાગી. પછી હું રોકાઈ ગયો અને કહ્યું કે કોઈ ઉપર પણ આવી શકે છે. મારી સાથે નીચે જ ચાલ. અંધારામાં સામાન લઈ લેવા કહ્યું તો તેણે માની લીધું. અમે બંને પછી ફરીથી નીચે આવી ગયા. લાઇટ્સ બંધ હતી અને નીચે એકદમ અંધારું હતું. હું સોફા પર લેટ ગયો. મેં કપડાં એક તરફ કરી દીધા અને પૂનમે સામાન લઈ લીધો. મને ઘણો મજા આવી રહી હતી. કાફી દેર સુધી તેણે આવી રીતે જ કરતી રહી અને તેના બેસતા જ અમે એકબીજાની બાહોમાં લપેટાઈ ગયા. મેં ધીરેથી તેના કાનમાં કહ્યું કે તું ઘણી જ કમાલની છે, ઘણી જ મખમલી. મેં પોતાની આંગળીઓનો જાદુ દેખાડવા શરૂ કરી દીધો અને તેણે ઉછાળી લીધું. તેણે મારી સાથે એવી રીતે લપેટાઈ જાણે પહેલાંથી મને જાણતી હોય. પૂનમનું આખું શરીર કોઈ ભઠ્ઠીની જેમ બળી રહ્યું હતું. અમે બંને પરસેવાથી નાહી ચૂક્યા હતા. પછી હું પૂનમને પોતાના ગળામાં લગાવી લીધી. પછી મેં તેને તેના રૂમમાં જવા માટે કહી દીધું. મેં તેને કાલ માટે ટાળી દીધો. તેણે જવું ન હતું. મારી સાથે જ રહેવા માંગતી હતી, પણ મેં તેને રૂમમાં મોકલી દીધી. થોડી વાર પછી હું સૂઈ ગયો અને સવારે ઉઠ્યો તો પૂનમ ફરીથી મારા માટે ચા લઈને આવી અને કહેવા લાગી, ઉઠી જા મારા હેરી. મેં પૂછ્યું, કાલની રાત કેવી રહી? તેણે બોલી, ઘણો મજા આવ્યો. મેં કહ્યું, આજની રાત વધારે મજા આવનારી છે. પૂનમ મારી સાથે રસોડામાં કામ કરવા ચાલી ગઈ અને હું નહાવા માટે ચાલી ગયો. નાસ્તો કર્યા પછી પપ્પા અને મામા કોઈ કામે સાંજ સુધી જ આવશે. ઘરમાં કે તેઓ સાંજ રહી ગયા હતા. ઘરમાં ફક્ત અમે ત્રણેય જ રહી ગયા હતા. પૂનમે માને પૂછ્યું, મને કંઈક સામાન લાવવાનું છે તો શું હું હેરીને પોતાની ઘરથી લઈ જાઉં? તો માએ હા કરી દીધું. અમે બપોરે લગભગ ઘરથી નીકળી ગયા. પૂનમે એક ટાઈટ જીન્સ પહેરી હતી અને ડીપનેક કટનું પહેરેલું હતું. મેં પૂનમને પૂછ્યું, તને શું લાવવાનું છે? તો તેણે કહ્યું, મને તારી સાથે બસ દિવસ વિતાવવાનું હતું તો સામાનનું બહાનું કર્યું. મેં કહ્યું, ચલો પછી ક્યાંક ઘૂમવા ચાલીએ. હું ગાડીને ઘરથી કાફી દૂર કાચા રસ્તા પર લઈ ગયો. હું ગાડી રોકી દીધી અને પૂનમ સાથે વાતો કરવા લાગ્યો. મેં તેને રાતવાળું કામ કરવા કહ્યું તો તેણે તરત જ કામ શરૂ કરી દીધું. પૂનમ મજાથી કામ કરવા લાગી અને હું તેના હોઠમાં જાદુ હતો. રાત્રે પણ જ્યારે તેણે મારું કામ કર્યું હતું કે 5 મિનિટમાં જ મને સુકૂન મળી ગયો હતો. હું મોટી મુશ્કેલીથી પોતાને કંટ્રોલ કરી શકતો હતો. પૂનમ પોતાનું કામ કરવામાં લાગેલી હતી અને મારા મોંમાંથી અવાજ નીકળવા લાગ્યો હતો. હું પૂરો મજા લઈ રહ્યો હતો. પછી મેં વિચાર્યું કે મારો તો મજા જલ્દી જ ખતમ થઈ જશે. પછી હું પૂનમ સાથે રમવા શરૂ કરી દીધો. મેં પોતાના હાથનો જાદુ તેના ખભા નીચે દેખાડ્યો અને તેણે પોતાનો જાદુ મોંથી દેખાડ્યો. તેની લાલચી તો કમાલની હતી. ઘણી દેર સુધી અમે ત્યાં જ રહ્યા. પછી મેં તેને ફરીથી ઉપર ઉઠાવી લીધી. તેણે પાગલ થવા લાગી હતી. મેં તેને કહ્યું કે ચલો ક્યાંક પર ચાલીએ જ્યાં જઈને અમે કામને અંજામ આપીશું. પછી મેં પોતાના એક મિત્રને ફોન કર્યો અને તે મિત્ર પણ માની ગયો. હું પૂનમને મિત્રના ઘરે લઈ ગયો. મિત્રને મેં સાંજ સુધી માટે ઘરથી બહાર મોકલી દીધો. મિત્ર ચાલી ગયો. હું રૂમને અંદરથી પોતાની બાહોમાં ભરી લીધી. અમે બંને આઝાદ હતા દરેક વસ્તુથી.
પૂનમે પોતાનું ફરીથી કમાલ દેખાડવા શરૂ કરી દીધું. આ પર હું પણ તેને એ જ રીતે ખુશ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. પૂનમ પણ જોરથી કામમાં લાગેલી હતી. અમે અમારું અસલી કામ શરૂ કર્યું. તેણે દરથી તડપવા લાગી. પછી તેણે ધીરે ધીરે ઇધર ઉધર થવા લાગી. તેણે મારો પૂરો સાથ આપ્યો. તેણે ધીરેથી મારા કાનમાં કહ્યું, બસ બસ એટલો જ દમ બચ્યો છે શું? મને તેની વાત સાંભળીને ગુસ્સો આવ્યો અને મેં પાતાનું કામ વેગથી કરવા લાગ્યો. મારા કામથી ફ્રી થયા પછી હું થાકી ગયો અને એક જોરદાર ચીઝ સાથે પથારીના કિનારે ગીરી પડ્યો. હું ઘણો જોરથી હસ્યો. મારી સાથે જ પૂનમ પણ હસવા લાગી. પૂનમ ઉઠી અને મને કિસ કરતી રહી અને મારી મસ્તી ઘણી ખુશ હતી. અમે ઘણી દેર સુધી આવી રીતે એકબીજા સાથે પડ્યા રહ્યા. પૂનમ સાથે વખત વિતાવ્યા પછી અમે બજાર ગયા અને પછી સાંજે ઘરે પાછા આવી ગયા. ઘર પર રાત પછી સાંજે ઘરે પાછા આવી ગયા. ત્યારે તેમણે જણાવ્યું કે મામાને પપ્પાએ પોતાની સાથે પોતાની ઓફિસમાં લગાવી લીધો છે અને હવે તેઓ અમારી સાથેના કેટલાક ઘર છોડીને ત્યાં જ રહેવાના છે. બસ મારી તો ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. મને દરરોજ માટે પૂનમ મળી ગઈ હતી. ઘણા વર્ષો વીતી ગયા પણ પૂનમ સારી નોકરી મળી અને લગ્ન પણ થઈ ગયા. પણ પૂનમ સાથે ક્યારેક ક્યારેક મસ્તી જરૂર. આ બધું અમારા બંને વચ્ચેનું રહસ્ય જ રહ્યું. કોઈને ક્યારેય ખબર ન પડી. જીવન આગળ વધતું રહ્યું. પણ તે દિવસો અને રાતોની યાદો હંમેશા મનમાં રહી. ક્યારેક વિચારું છું કે જીવનમાં કેટલીક પસંદગીઓ આવી જ રહસ્યો સાથે ચાલે છે અને તેના પરિણામો પણ સાથે રહે છે.